સ્વામી જો તું ચબકા કે આટલી બધી વાર દેવીને યાદ કર્યા કે મને એમના અવાજનો ભાસ થાય છે. અલ્યા, ચૂપ મરો ને નકર યમરાજ થઈને મરવું પડશે. સ્વામી થોડી દ્રષ્ટિ આ તરફ કરશો તો સાક્ષાત સ્વરૂપ પણ દેખાશે. નજર આડી કરું, ઊભી કરું, ઊંચી કરું, નીચી કરું, આગળ કરું, પાછળ કરું, ગમે ત્યાં કરું, મારે દેવી યમરાણીના દર્શન કરવા જ નથી. બસ એ દર્શન હંમેશા દુર્લભ જ રહે. અલ્યા ભગવાન, આ નક્કી આમની મોત આવી છે યમરાજની તે. અલ્યા આમ જોવો, સાક્ષાત દેવી યમરાણી આયા છે સ્વર્ગમાં, યમલોકમાંથી. તું કહીશ એટલે માની લઈશ કે દેવી યમરાણી અહીંયા સાક્ષાત. બસ અવાજ ના આખો માખો બધું ખેંચાઈ ગયું ને. ઉઠો ઉઠો ઉઠો. દેવી આ પૂરેપૂરા ઉઠી ક્યાં લાગે છે? પ્રભુ પ્રભુ ઉઠો. દેવી આયા આવો, એ જોયા પ્રભુએ જોયા, એ જોયા એટલે જ મોત્યા મરી ગયા. બધા મોત્યા મરી ગયા. મારું માનતા નતા. ચૂપ મરો તને મંડાઈ જતા.